રેલવે સ્ટાફ કોલેજ પાસે પાલિકાની મુખ્ય પાણીની લાઇનમાં ત્રીજી વખત ભંગાણ પડતા આગ બબૂલા બનેલ કોંગી કાઉન્સિલરે સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। લાલબાગ સ્થિત રેલવે સ્ટાફ કોલેજ નજીકથી પસાર થતી 500 ડાયાની પાણીની મુખ્ય નલિકામાં વધુ એક વખત ભંગાણ પડતા સમગ્ર રોડ ઉપરાંત લાલબાગમાં પણ પાણી ફરી વળતા કીચડ થઈ ગયો હતો। ભંગાણ થયું હોવા છતાં સત્તાધીશો યોગ્ય કામગીરી નહીં કરી માત્ર ઉપરછલ્લું કામ કરી નગરજનોને કાળઝાળ ગરમીમાં પાણી વિના ટળવળતા રાખતા હોવાના આક્ષેપો સાથે પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ આગ જડતા શબ્દો સાથે સત્તાધીશોને આડે હાથ લીધા હતા। 500ની લાઈન છે, બહુ મોટી મુખ્ય ફીડર લાઈન છે, જેમાંથી આખા દંતેશ્વરને પાણી મળે છે। આની આ જ જગ્યાએ આજે ત્રીજીથી ચોથી વાર આ લાઈનમાં બ્રેકઅપ થયું છે। મુખ્ય વાત એ છે કે જ્યારે કામગીરી થાય છે ત્યારે ફક્ત ટેમ્પરરી ધોરણે કામગીરી કરવામાં આવે છે, કાયમી ધોરણે કરવામાં આવતી નથી। આવી કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે હવે લાઈનમાં ભંગાણ થવાને કારણે આજે લગભગ 25 થી 30 હજાર નાગરિકો આ ઉનાળામાં પાણી વગર ટળવળવાના છે। હજુ પણ 3 થી 4 કલાક આ કામગીરી ચાલશે। એટલે અમારી તો એવી વાત છે કે કોર્પોરેશનમાં જે રીતનો ભ્રષ્ટાચાર ચાલે છે એનો આ ઉત્તમ નમૂનો છે। જ્યારે ફક્ત કરવા ખાતર કામગીરી થાય છે એની સામે અમે હંમેશા વિરોધ ઉઠાવ્યો છે અને એનો આ ઉત્તમ નમૂનો છે।